આગળ વાત કરીએ નવસારીની, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ નવસારી પહોંચ્યા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં કલેક્ટર કચેરી પાસેથી તેમણે સ્થિતિની માહિતી મેળવી. પૂરગ્રસ્ત વિસ્તારોની કામગીરીની સમીક્ષા કરી. હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ ગણદેવીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા બાદ જરૂરી સૂચનાઓ આપશે. તો નવસારીમાં કે જ્યાં હાલ પૂર બાદની પરિસ્થિતિના કારણે તારાજી સર્જાઈ છે, લોકો હજુ પણ ફસાયેલા છે, હજુ પણ રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે. હજુ ઘણા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદના કારણે અથવા તો પૂરના પાણી આવવાના કારણે પાણી ભરાયેલા છે, જેના કારણે હાલ આ પૂર અસરગ્રસ્ત જે વિસ્તારો છે ત્યાં કામગીરી સતત ચાલી રહી છે, જેની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા જ હતા. હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો. હવામાન વિભાગે આજે સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું. સુરેન્દ્રનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લખતરના ભાસ્કરપરા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ગામમાં પાણીનો ભરાવો વધતા મુખ્ય માર્ગ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારોમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળાંતર કરવાની ફરજ પડી. સતત વરસાદના કારણે ગામમાં 10 જેટલા કાચા મકાનો પણ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત ગામમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી. તો સુરેન્દ્રનગર પંથકમાં ભારે વરસાદ. અહીં પાટડીના કોચરા ગામે 6 લોકો ફસાયા. મધરાત્રે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. 6 લોકોને હેમખેમ બચાવ થયો છે. બોટ મારફતે લોકોને બચાવવામાં આવ્યા. 2 કલાકની જહેમત બાદ સફળતા મળી. પાટણ ફાયર ટીમ, પાટડી પ્રાંત કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને સ્થાનિક ગ્રામજનોએ સંયુક્ત પ્રયાસોથી તમામ 6 લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી. વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર વિસ્તારમાં તંત્ર હાઈ એલર્ટ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ભોગાવો નદી કિનારે તેમજ કાચા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. મફતિયાપરા અને નદી કાંઠા વિસ્તારના રહેવાસીઓનું પણ સ્થળાંતર કરી સુરેન્દ્રનગર શેલ્ટર હોમ તેમજ વઢવાણની શાળામાં અસ્થાયી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. તો આ દ્રશ્યો છે જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવી છે. નોંધનીય છે કે ભોગાવો કાંઠાના લોકોને અહીં સ્થળાંતરિત કરવામાં આવ્યા. મફતિયાપરામાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, કારણ કે અહીં પાણીનો જે મારો છે તે સૌથી વધારે જોવા મળ્યો હતો. શેલ્ટર હોમમાં લોકોને રાખવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોની હાલત હાલ કફોડી બની છે, જેના કારણે ઘણા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ભોગાવો કાંઠાના લોકોને અહીં ખસેડાયા. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 100% ભરાયો છે. ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. ડેમમાં સતત પાણીની આવક યથાવત. ડેમની સપાટી વધતા તંત્ર હાઈ એલર્ટ પર છે. 10થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ, નાના કેરાળા, આ ઉપરાંત સાંકડી, શિયાળ, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ અને પરનાળા સહિતના ગામોને ચેતવણી આપવામાં આવી છે. ભોગાવો નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે વહીવટી તંત્રની અપીલ છે. સ્થાનિકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અનુરોધ કરાયો. તો કચ્છના નડાબેટમાં ભારે વરસાદ. વરસાદના કારણે રણમાં પાણીની રેલમછેલ. રણ જાણે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારત પાકિસ્તાન બોર્ડર પર પાણીનો મારો જોવા મળી રહ્યો છે. તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ નડાબેટ ખાતે આવેલ રણના દ્રશ્યો છે, જે હવે દરિયામાં ફેરવાઈ ચૂક્યા છે. અહીં નડાબેટ ખાતે આવેલું રણ વિસ્તાર કે જ્યાં હવે દરિયાના પાણી ધસી આવતા હાલ આ રણ એ દરિયામાં તબદીલ થઈ ગયું છે. રણમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. રણ જાણે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો.
આપને જણાવી દઈએ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત વિસ્તારોની તેમણે મુલાકાત કરી હતી. ઋષિ વિહાર અને કાંગારુ સર્કલ સાથે પર્વત પાટિયા સહિતના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી. તેમણે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે જરૂરી અને ત્વરિત કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચનાઓ આપી. નવસારી અને વલસાડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા. નોંધે છે કે જળશક્તિ મંત્રીએ પહોંચી ચૂક્યા છે અને તેઓ કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત છે. ટૂંક સમયમાં જગદીશ વિશ્વકર્મા પણ પહોંચશે. બંને આગેવાનો રાહત અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. બીજી તરફ વલસાડમાં રેડ એલર્ટ જાહેર થતા તંત્ર સંપૂર્ણ એક્શનમાં છે. કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ પૂરથી થયેલી તારાજીનો ક્યાસ નીકળશે. તો નવસારીના ભારે વરસાદે વિનાશ વેર્યો છે. જલાલપોરના તવડી ગામમાં પૂર બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા. પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ. પશુઓના મૃતદેહ મળી આવ્યા છે. પશુપાલકોની ચિંતા વધી છે. પૂર બાદ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો. તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ નવસારીના દ્રશ્યો છે જ્યાં વરસાદ થંભી ગયો છે પરંતુ પૂરના પાણી હજુ ત્યાંના ત્યાં છે જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને પૂર બાદની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મૃતદેહો સામે આવી રહ્યા છે. ખાસ કરીને પશુઓના મૃતદેહો મળી રહ્યા છે જેને લઈને પશુપાલકોની ચિંતાઓ પણ વધી રહી છે. પૂર બાદ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નુકસાનીનો હવે સર્વે શરૂ કરાશે અને તે બાદ ખ્યાલ આવશે કેટલું નુકસાન થયું. તો નવસારીમાં વરસાદી આફત બાદ સફાઈ અભિયાન તેજ કરવામાં આવ્યું. પૂર્ણા નદીના પાણી ઓસરતા મનપાની 8 ટીમો મેદાનમાં ઉતરી છે. 100 થી વધુ સફાઈ કર્મીઓને બોલાવાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગ પણ રોગચાળો અટકાવવા માટે સક્રિય બન્યું છે. ગણદેવી તાલુકામાં વરસાદી આફતમાં 15 લોકોના મોત થયા. શાંતાદેવી, ભેસ્તખાડા, રંગુનગર, મિથિલા અને ગધેવાન વિસ્તારમાં ખાસ કામગીરી કરવામાં આવી. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત આપને જણાવી દઈએ નવસારીના બિલીમોરામાં કાવેરી નદીના ઘોડાપૂરના કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. દેસરા વિસ્તારમાં આવેલી રાવલ સ્ટ્રીટમાં 1 માળ સુધી પાણી ભરાઈ જતા અનેક રહેવાસીઓ ફસાઈ ગયા. પથારીવશ મહિલાને સીડી પર ઊંચકીને બાજુના ઊંચા મકાનમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. સ્થાનિક લોકો અને બચાવ ટીમે જીવના જોખમે સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઘટનાનો વિડીયો સામે આવતા પૂરની વિકરાળ સ્થિતિ ઉજાગર થઈ છે. તો હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં પથારીવશ એક મહિલા કે જેમનું બચાવ ટીમ સાથે આસપાસના જે સ્થાનિકો છે તેમણે રેસ્ક્યુ કર્યું હતું અને બાજુમાં આવેલ ઊંચા સ્થળ પર તેમને ખસેડવામાં આવ્યા અને અનેક રહેવાસીઓ હાલ પૂરના પાણીમાં આ રીતે જ હાલાકી ભોગવી રહ્યા છે. પૂર બાદ કેવા પ્રકારની તારાજી સર્જાઈ છે તેની તસવીરો આપને જણાવી દઈએ 19 ઇંચ વરસાદથી બોપલના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. બોપલની સૂર્યશ્રીજી સોસાયટીમાં પાણી ભરાયા. 48 કલાક બાદ પણ ઘરમાંથી પાણી નથી ઉતર્યા. પાણીમાં તરતી ઘર વખરી જોઈ શકાય છે. 48 કલાકથી ઘરમાં રસોઈ નથી બની શકી. પેકેટ ખાઈને 2 દિવસ વિતાવ્યા છે. ઘરનો સામાન કે જેને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂર વચ્ચે રહેલા લોકોએ પોતાની યાતના વર્ણવી. 48 કલાક બાદ પણ અમદાવાદના બોપલની શું સ્થિતિ છે તે આપણે બતાવી રહ્યા છીએ. આ અમદાવાદ બોપલ ગામનું આ રો હાઉસ છે કે જે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને 48 કલાક બાદ પણ સોસાયટીઓમાંથી નહીં પરંતુ ઘરમાંથી પણ પાણી નથી નીકળ્યા. અને આ ઘરની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે ઘરમાં પાણી ભરાયેલા છે, લોકોએ રાત કેવી રીતે વિતાવી તેનો પણ હું તમને રૂબરૂ કરાવીશ. અત્યારે આપ જોઈ શકો છો કે આ કિચનનો ભાગ છે અને આ પાણી કિચનમાં ભરાયેલું છે
સામાન છે અસ્તવ્યસ્ત થઈ ગયો છે, ફર્નિચર છે તે પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વરસાદના વિરામ બાદ પણ સોસાયટીઓમાંથી ઘરમાંથી પાણી નથી ઉતર્યા અને લોકો છે તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અત્યારે ઘરમાં પણ આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અત્યારે રહેવાસી છે જે આપણે વાત કરીશું। આપનું નામ? હિતેશ જોશી। હિતેશભાઈ, જે રીતે અત્યારે પાણી ભરાયેલા છે આપના ઘરમાં, કેટલી કલાકથી આ પાણી છે? લગભગ 48 કલાકથી પાણી ભરાયેલા છે અને આ પાણી છે ને દર વખતે અમારે શું થાય છે કે આ સોસાયટી જે છે એમાં દર વર્ષે ઓછામાં ઓછા અમે 10-15 દિવસ સુધી કેદ થઈ જઈએ છીએ। પાણી છે કે અમારા દરવાજા સુધી આવી જાય છે નોર્મલ કેસમાં। આ વખતે જે ઘરમાં ને બધે ઘૂસી ગયું છે। અમારે સોસાયટીમાં એક નવો એ લોકોએ રોડ પણ આપેલો છે, ટીપી રોડ નવો બની ગયો છે, પણ એ રોડ પાકો બનતો નથી। ગટર લાઈન અમને આપતા નથી। આ સોસાયટી 17 વર્ષથી બનેલી છે, છતાં પણ આજ દિન સુધી એને ગટર લાઈન આપેલ નથી। નવો રોડ બની ગયો એની પર આપી શકે એમ છે, નથી આપતા। જો ગટર લાઈન સરખી થઈ જાય તો પણ થઈ શકે એમ છે, પરંતુ થતું નથી। અને રેગ્યુલર આના માટે હજી પણ ગટર લાઈન નથી આપી। રોડ ગયા સાલ પાણી જ્યારે તળાવનું પાણી છલકાઈ ગયું તો એ લોકોએ ઇમરજન્સીમાં રોડ કર્યો, તે 1 વર્ષ થયો પણ પાકો રોડ જ નથી કર્યો, ખાલી એના ઉપર એ લોકોએ કપચી પાથરી દીધી છે। દર સાલ તળાવનું પાણી આવે થઈ ગયા છે। 2 દિવસથી આ પાણી યથાવત જ છે તમારા હા, ઘરમાં? આ તો ઓછું છે। આ ઉપર હતું છે, સોફા સુધી આ પલંગ મારો તરતો હતો, આ ફ્રીજ આખું તરતું હતું, બધા જ ઘરની અંદર બધી કઈ રીતે વિતાવ્યા છે? 2 દિવસ અમે ફક્ત ઉપર પેકેટ જે હતા ચણાની દાળના, મગની દાળના, એ પેકેટ ખાઈ અને અમે ઉપર એક જણ સામેથી બ્રેડ આપી ગયું તો બ્રેડ અને પેકેટ ખાઈ અને અમે 2 દિવસથી કાઢ્યા છે। સવાર સાંજ એ જ કહે છે। મારું ફ્રીજ ખરાબ થઈ ગયું, વોશિંગ મશીન, મારું ઓવન, ઘરમાં ફર્નિચર બધું જ ખરાબ થઈ ગયું છે। મારે કમ્પ્લીટલી જે કહેવાય ને મેઇન ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ બધી જ ખરાબ થઈ ગઈ છે। તો દર વર્ષે આ સ્થિતિ જોવા મળી રહી છે અને 2 દિવસ થઈ ગયા છે, 2 રાત જે વિતાવી છે, જમવાનું બન્યું નથી, પેકેટ જે ખાય અને વિતાવવા પડે તેવી સ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે લોકો। ત્યારે હવે એક જ આશા છે કે પાણી ઘરમાંથી ઓસરે અને તેમની પરિસ્થિતિ ફરી એક રાબેતા મુજબ થાય। પરંતુ આપ ઘરમાં જોઈ શકો છો કે 48 કલાકથી જે ઘરમાં પાણી ભરાયેલા હોય તેની સ્થિતિ શું હોય એ પણ તમે પણ સમજી શકો છો। અને અત્યારે આ પાણીનો નિકાલ છે તે નથી થતો। હજી સોસાયટીઓને માંથીને જ પાણીનો નિકાલ નથી થયો, જેના કારણે ઘરમાં પણ પાણી ભરાયેલા છે અને લાખો રૂપિયાનું છે તે નુકસાન થઈ રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 48 કલાકથી કામ કરી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે પાણી ગઈકાલે આપણે અહીંયા ઊભા છીએ ને ત્યાં 3 ફૂટ પાણી હતું, આજે પાણી ખાલી ને ખાલી રોડ બધા જ ખુલ્લા થઈ ગયા છે। સોસાયટી નીચાણવાળી સોસાયટીઓમાં જ્યાં પાણી છે ત્યાં કાઢવાની કામગીરી કરી રહ્યા છીએ। છેલ્લા 48 કલાકથી પાણીનો નિકાલ ન થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? કારણ જ્યારે એક સાથે 24 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને આ વરસાદ આખા વિસ્તારમાં નથી પડ્યો, નદીની આ બાજુના સૌથી વધુ છે, પેલું બાજુ વધારે, નદીનું લેવલ ઘટાડવાથી જેટલું પાણી ઝડપથી જઈ શકે, જે વોટર સિસ્ટમ છે, આપણી ડ્રેનેજ સિસ્ટમ છે, એ બધી જ વસ્તુ એક સાથે પાણી ના લઈ શકે અને પાણીનો ભરાવો રહે। આપણા ત્યાં 10 કલાકથી વધુ પાણી રહ્યું છે, 100% પાણી રહ્યું છે અને પાણી નિકાલ કરવાની જે સિસ્ટમ છે, સિસ્ટમનો તાત્કાલિક ધોરણે જેટલો ઉપયોગ થઈ શકે એ રીતે કર્યો છે। જ્યાં રોડ તોડવો પડે તો રોડ તોડ્યા છે, જ્યાં કંઈ જરૂર પડી ત્યાં આજે પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। પીવાના પાણીની સમસ્યા છે, લોકોના ઘરમાં મિક્સ પાણી થઈ ગયા છે, કારણ કે સોસાયટીની વ્યવસ્થા હતી પણ એ મિક્સ પાણી થઈ રહ્યા છે। તો પીવાના પાણીની કઈ રીતે વ્યવસ્થા છે તે કરવામાં આવશે, લોકોને શું અપીલ છે? જે રીતે ભૂગર્ભ ટાંકા હોય બધાના અને ભૂગર્ભ ટાંકાના વરસાદી પાણી ભેગું થઈ ગયું હોય, તાત્કાલિક આ પાણી વાપરવું ના જોઈએ ને આ પાણી વાપરે જે નર્મદાનું પાણીનું જે કોર્પોરેશન ડિસ્ટ્રીબ્યુશન ડાયરેક્ટ થાય છે ત્યાંથી ગરમ પાણી કરીને પોતે આરોગ્ય માટે પોતાએ ગરમ પાણી પીવું જોઈએ અને ગરમ કરીને જ પીવું જોઈએ। સર, એ પાણીની સપ્લાય ચાલુ છે? નર્મદાનું પાણી ચાલુ છે। નર્મદાના જે પાણી છે તેની સપ્લાય ચાલુ રાખી છે કે એ પાણીનો ઉપયોગ કરે લોકો પીવા માટે અને એ પણ પાણીને ગરમ કરીને પીવે, કે કારણ કે અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં સ્થિતિ જોવા મળી રહી છે, બોપલમાં જે પાણી ભરાયેલા છે, પાણી મિક્સ થઈ રહ્યા છે, તેના કારણે લોકોએ પોતાની સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે અને મેયરનું પણ કહેવું છે કે 48 કલાક બાદ જે પાણીની ભરાયેલા છે તેને અત્યારે નિકાલ કરવાની વ્યવસ્થા છે તે કરી રહ્યા છે। ઝડપથી પાણી નિકાલ થાય તે વ્યવસ્થા માટે તમામ લોકો કામે લાગ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો હાલ જે તે મેયરે જણાવ્યું કે પાણી નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને જલ્દીથી હવે પાણી નિકાલ થશે. આગળ વાત કરીએ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ વિકટ સ્થિતિ. બાવડા બગોદરા રોડ પર મુસાફરી ન કરવા માટે પોલીસની અપીલ છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી જાનહાનિની આશંકા. સાણંદ વિરમગામ હાઈવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બંને માર્ગો પર બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. લોકોને સાવચેતી રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરાઈ છે. ભારે વરસાદના પગલે સનાથલ બગોદરા હાઈવે બંધ છે. ચાંગોદર બાવડા માર્ગ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઈવે હાલ તેનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. વેજલકાથી બગોદરા વચ્ચેનો હાઈવે રાજકોટ તરફથી આવતા વાહનોને પણ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યાની સૂચના છે. બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પોલીસ તેમજ વહીવટી તંત્ર સતત અપીલ કરી રહ્યું છે. રેસ્ક્યુ કામગીરીમાં સહયોગ આપવા વાહન ચાલકોને અનુરોધ. ભાગરૂપે સનાતનથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાતનથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે. તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવડા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે. તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે. અમદાવાદમાં વરસાદ રોકાયો પરંતુ યાતના યથાવત છે. પાણી નિકાલ માટે તંત્રની ટીમનું ખરાબ પ્રદર્શન. 40 કલાક બાદ પણ બોપલ પાણીમાં જોવા મળી રહ્યું છે. હરિઓમ સોસાયટીમાં હજુ પાણી દેખાઈ રહ્યા છે. બોપલના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. હજુ પણ અનેક સોસાયટીઝમાં પાણી ભરાયેલા છે. 2 દિવસથી લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર છે. પાણીનો નિકાલ નહીં થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જોકે બોપલમાં મેયર વહેલી સવારે પહોંચ્યા છે અને પાણી નિકાલ માટે કામગીરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી જે પરિસ્થિતિ છે તેમાંથી હજુ પણ લોકોને રાહત નથી મળી. અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા છે. ગઈકાલે પણ પ્રભારી મંત્રી સહિતના નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. બોપલ વિસ્તારના હરિહોમ વિલાનો આખો આ રોડ છે, આપ જોઈ શકો છો કે સોસાયટીમાં આટલું પાણી છે પરંતુ સોસાયટીની અંદર પણ પાણી ભરાયેલા છે અને આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. લોકોનું કહેવું છે કે આ પાણી પહેલાં વર્ષો પહેલાં કે આ પાણી છે આ તરફ જતું હતું, પરંતુ હવે જોઈ શકો છો કે આ પાણીનો વેણ છે તે આ તરફ છે અને તેના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. અંકલ, આપ કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને આ સ્થિતિ પહેલી વખત તમે જોઈ છે કે કારણ કે ગઈકાલે પણ એવું કીધું હતું કે વરસાદ રહી જાય પછી 4 થી 5 કલાકમાં પાણી ઉતરી જતું હોય છે? સાચી વાત છે. અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ અને આ પાણીનું વહેણ આ બાજુનું થયું એ જ બતાવે છે કે પેલી સાઈડે કેટલું પાણી હશે. હજુ આજની મિનિટે ત્યાં 4 થી 5 ફૂટની ઉપરની લેવલની અંદર પાણી પાછળના ભાગની અંદર ભરાયેલું છે. ત્યાં પાણી જવાની જગ્યા જ નથી રહી, એટલે પાણીએ જાતે પોતાનું વેણ આ બાજુ બદલ્યું. એ બી એટલું બધું સ્લો છે કે ગુરુવારે રાત્રે જે સોસાયટીની અંદર પાણી ભરાયેલા હતા એ આજે શનિવારે સવારે પણ ઉતર્યા નથી. આખી સોસાયટીની અંદર 1.5 ફૂટ જેટલું પાણી છે. મેઇન ગેટ પાસે લગભગ 1.25 ફૂટથી 1.5 ફૂટ જેટલું પાણી છે અને રોડ પર પણ આટલું પાણી છે. તમે પેલી ગાડીને અહીંથી જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે કેટલું રોડ ઉપર પણ પાણી છે અને રોડ પર પાણીનો ફ્લો જે છે એ જઈ જ નથી રહ્યો, એનું પ્રેશર જ નથી મળી રહ્યું બિલકુલ અને એ કારણસર પાણી ઉતરી નથી રહ્યા અને આ ઉતરતા હજુ 3-4 દિવસ લાગશે એવું અમને લાગી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અંકલ, 2 દિવસથી જે પાણી ભરાયેલા છે, આપના ઘરમાં પણ પાણી, સોસાયટીમાં અમે પાણી જોયા છે, કઈ રીતે આખું મેનેજ કરી રહ્યા છો? There is no option for us.
આવી જ રીતે ગઈકાલે બધા આવ્યા હતા એટલે અમને તો એમ લાગ્યું હમણાં બધું 2 કલાકમાં થઈ જશે. CM સાહેબ આવવાના હતા એવા સમાચાર હતા, બધા સોસાયટીના બધા મેમ્બરો હતા, પણ એમણે કંઈ ખબર નહીં. મીડિયામાં તો આપી દીધું કે હરિઓમ વિલામાં જઈ આવ્યા, પણ અહીંયા તો મુલાકાત કરી જ નથી. અમે લોકો અહીંયા જ હતા અને પાછળની જતા રહ્યા. ઓકે, એમને પ્રોટોકોલ હશે, પણ પરિસ્થિતિમાં જરાય સુધારો ના થાય એ આ તંત્રની ઘોર નિષ્ફળતા છે. વિકાસ આ ગાંડો થયો હોય ને એવું એક જગ્યાએ આમ લાગે છે કે આવી રીતનો વિકાસનો મતલબ શું? અત્યાર સુધી હું 8 વર્ષથી રહું છું અહીંયા. આ છેલ્લા 2-3 વર્ષથી જ આ પ્રોબ્લેમ છે. 3 વર્ષ પહેલાં આવો કોઈ પ્રોબ્લેમ નહોતો. વરસાદ આવે 15 ઇંચ પણ વરસાદ આવે પણ પાણી ભરાય પછી નીકળી જાય. આ તો 3 દિવસ થયા હજુ એઝ ઇટ ઇઝ એમનું એમ છે. છોકરાઓને સ્કૂલે, કોઈને મેડિકલ ઇમરજન્સી કે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ આટલા 1-1 ફૂટ પાણીની અંદર જવાનું થાય એ કેટલું અઘરું છે. અને હવે તો એમ લાગે છે કે આ બધું જે કચરો છે ને હવે પાણી સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું છે, એટલે બધો કચરો નીચે જેમ તો આ બધું સાફસૂફ કરવાનું. ઇવન અમારા પાણી, પીવાના પાણીની પણ સમસ્યા છે, કારણ કે અમારા ગાર્ડનમાં જે ટાંકી છે, જે બંને ટાંકીઓ એકદમ ફૂલ છે અને ગાર્ડન પણ ફૂલ છે, એટલે એના ઉપર થઈને પાણી જાય છે. એટલે પાણી પીવાનું અમારે બહારથી જ મંગાવવું પડે છે. અને ટેન્કર પણ હવે આવતા નથી. ખાલી અમારે જે પેલી 20 રૂપિયાવાળી બોટલો મોટી આવે છે, બધા કેવી રીતે લઈ આવતા હશે ને દેટ વી ડોન્ટ નો. તો અત્યારે પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે, કારણ કે પાણી સોસાયટીમાં ભરેલા છે, એ પાણીમાં અંદર મિક્સ થઈ રહ્યા છે, સાથે જ આ પાણીનો નિકાલ નથી થતો અને લોકોને અનેક પ્રકારની આ સમસ્યાઓ છે ને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોને જવું તો બહાર નથી નીકળી શકતા, ઇમરજન્સી હોય તો શું કરી શકે તેવી પરિસ્થિતિ છે. વરસાદ રહી ગયા બાદ જો પાણીનો પણ નિકાલ ન થતો હોય તો લોકો એવું કહે છે કે જે ટેક્સ ભર્યા છે તેમ છતાં પણ સારી સુવિધાઓ છે મળતી નથી. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ વિરમગામ હાઈવે પર ટ્રાફિક જામ. અમદાવાદ વિરમગામ હાઈવેથી તસવીરો સામે આવી રહી છે, જ્યાં ટ્રાફિક જામ સર્જાયો છે. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. નોંધે છે કે ભારે વરસાદ બાદ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ઘણા એવા હાઈવેઝ છે જે બંધ કરી દેવામાં આવ્યા હતા અને જે હાઈવેઝ ચાલુ છે ત્યાં આ રીતે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, કારણ કે પાણીનો ભરાવો ક્યાંક વધારે છે, ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે. તો હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે. ઋત્વિજ, હાલ વિરમગામ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, કેવો ટ્રાફિક જામ જોઈ રહ્યા છો? જી પ્રીતિ, વાત કરીએ તો જે રીતે છેલ્લા 2 દિવસથી અમદાવાદ જિલ્લાની અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે તેને પરિણામે અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. હાલ અમે અમદાવાદના વિરમગામ હાઈવે પાસે છીએ. વિરોચન નગર પાસેના આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. હાલ અહીં સાવચેતીના ભાગરૂપે આ રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે સચાણાથી વિરમગામ તરફ રોડ ઉપર પાણીનો જે પ્રવાહ વધી રહ્યો છે તેને પરિણામે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અને પરિણામે આપ જોઈ શકો છો હાઈવે ઉપર મોટા પ્રમાણની અંદર જે ટ્રકો છે તેની લાઈનો જોવા મળી રહી છે, કારણ કે રોડ બંધ થઈ જવાના કારણે આ તમામ લોકો છે તે અહીં છેલ્લા કેટલાય સમયથી ઊભા છે. જોકે એક સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીના પ્રવાહ વધારે હોવાના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં રાખીને આ હાઈવે છે તે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વિરમગામ, બાવડા, ધોળકા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ નિર્ણય હાલ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કિલોમીટરો સુધીની લાઈનો છે તે જોવા મળી રહી છે, કારણ કે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. ચારે બાજુ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. એટલે હાલ અહીં આપ જોઈ શકો છો આ હાઈવે બંધ કરવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે. પોલીસ પણ અહીં સતત સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે જેથી કરીને કોઈપણ વ્યક્તિને મદદની જરૂર પડે તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. અને જે હાઈવે બંધ કરવામાં આવ્યું છે બેરિકેડ પણ લગાવી દેવામાં આવ્યા છે અને લોકોને ખાસ કરીને વૈકલ્પિક રૂટ માટેની પણ સૂચનાઓ છે તે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. સતત 2 દિવસથી પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ આ તમામ લોકોની સાથે રહીને પોલીસ સંયુક્ત કામગીરી કરી રહી છે. હાલ પૂરતો
આ જે વિરમગામ વાળો હાઈવે છે સચાણાથી વિરમગામ તરફ જવાનો રોડ તે બંધ કરી દેવામાં આવ્યો છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હાઈવે બંધ કરવામાં આવ્યો છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જેના કારણે આ ટ્રાફિક જામ.